જે 4.2 હવે તો થોડોક અહીંયા ફેરફાર થશે હું જે રીતે તમને શીખવાડું છું કે સમીકરણ કેવી રીતે ઉકેલવું તેનું પાયાનું જ્ઞાન અહીંયા છે પાયાનું જ્ઞાન અહીંયા છે તો જોઈએ શું કીધું છે કે ચલને અલગ કરવા માટેનું પગલું કહો પહેલા તો આપણે પગલું લેવું ભાઈ ચલને અલગ કરવા માટે કયું પગલું લેવું અને પછી ઉકેલ મેળવો પહેલા તો ચલને અલગ કરવાનો છે એકલો કરવાનો ચલને અલગ કરવા માટેનું પગલું કહેવાનું છે એમાં જોઈએ આપણે પહેલો દાખલો a x - 1 = 0 તો તમે અહીંયા જુઓ છો કે x ને અલગ કરવા માટે આ -1 ને દૂર કરવું પડે -1 ને દૂર કરવા માટે શું કરવું પડે તો કે તેની વિરોધી સંખ્યા તેમાં ઉમેરવી પડે તેની વિરોધી સંખ્યા તેમાં ઉમેરવી પડે એટલે કે +1 ઉમેરવા પડે તો અહીંયા આપણે શું કરશું તો કે બંને બાજુ એક ઉમેરતા આપણે જુઓ સમીકરણનો ઉકેલ મેળવીએ છીએ એ જુદી રીતે મેળવીએ છીએ પણ પાયાનું જ્ઞાન આ છે કે આપણે શા માટે સંખ્યાને અદલ-બદલ કરીએ છીએ તો કે ચલને એકલો કરવા માટે તો હવે આપણે આગળ સ્ટેપ લઈએ બંને બાજુ એક ઉમેરતા +1 = 0 +1 therefore x = -1 + x શું થઈ ગયા વયા ગયા 0 + 1 એટલે x નું મૂલ્ય આપણને શું મળ્યું 1 x નું મૂલ્ય શું મળ્યું 1 આપણે શું કરતા તો કે આ બાજુ -1 છે તેને ઉપાડીને આ બાજુ લઈ જઈએ તો શું થઈ જાય +1 એટલે જવાબ બંને રીતે સમાન જ આવે છે પણ આપણા પાયાનું જ્ઞાન છે એટલે આ પહેલા આપણે આ રીતે આલશું હવે જોઈએ બીજું x + 1 = 0 તો આ +1 ને દૂર કરવા શું કરવું પડે તો કે -1 બાદ કરવા પડે -1 કરવા પડે એટલે કે 1 છે એ આમાંથી બાદ કરવા પડે 1 ને આમાંથી બાદ કરવા એટલે બંને બાજુ એ પ્રક્રિયા કરવાની એક બાજુ પ્રક્રિયા કરશો તો ચાલશે નહીં બંને બાજુ જે ડાબી બાજુ તમે પ્રક્રિયા કરો એ જ પ્રક્રિયા તમારે ક્યાં કરવાની છે જમણી બાજુ અને આપણે ડાબી બાજુ કહીએ છીએ અને જમણી બાજુ કહીએ છીએ તો આપણે શું લખશું અહીંયા બંને બાજુથી એક બાદ કરતા તો અહીંયા આવે જોઈએ સ્ટેપ x + 1 - 1 બરાબર 0 - 1 તેથી આ +1 - 1 એ વયા ગયા તો વધ્યો x ચલ એકલો થઈ ગયો બરાબર 0 - 1 એટલે -1 નેક્સ્ટ બીજું x - 1 = 5 x - 1 = 5 તો અહીંયા -1 છે તો આપણે શું કરશું તેમાં 1 ઉમેરશું બંને બાજુ એક ઉમેરતા જોઈએ x - 1 + 1 = 5 + 1 therefore x = 6 એકદમ સરળ છે બાળકો મૂંઝાવાનું જરાય નથી ચાલો હવે જો નેક્સ્ટ d x + 4 = 2 +4 છે તો શું કરશું એને દૂર કરવા બંને બાજુ 4 બાદ કરતા 4 છે એ માઈનસ કરવાનું છે બંને બાજુથી 4 બાદ કરતા therefore x + 4 - 4 = 2 - 4 આ પદ નીકળી ગયું x હવે 2 માંથી 4 જાય તો શું વધે તો કે -2 ગમે ત્યારે બાદબાકી કરો ત્યારે ખાસ કાળજી રાખવાની છે મોટા પદની નિશાની આવી જોઈએ આ બંનેમાં મોટું પદ કોણ તો કે 4 તેની નિશાની 2 - 4 એટલે -2 આ થઈ ગઈ સરવાળા બાદબાકીની ચર્ચા આ જે દાખલાઓ છે એ સરવાળા બાદબાકીના છે બાકીના
ચાર દાખલાઓ છે તમારે હોમવર્કમાં કરવાના છે, ભૂલાઈ નહીં હો. બાકીના દાખલાઓ તમારે જાતે કરવાના છે. હવે એક્ઝામ્પલ નંબર 2 છે તેમાં હેડિંગ આ જ છે કે ચલને અલગ કરવા માટેનું પદ કહો અને પછી ઉકેલ શોધો. પદ રકમ એક અંકિત છે. હવે જોઈએ પહેલું છે 3l = 42. 3l = 42. તો 3 અને l છે ચલ છે. 3 અને l કેવા સંબંધમાં છે? તો કે ગુણાકારના સંબંધમાં છે. કેવા સંબંધમાં છે? ગુણાકારમાં. તો હવે શું કરશું? તો કે બંને બાજુ આ 3 ને અહીંથી કાઢવા હોય, દૂર કરવા હોય તો પ્લસ માઈનસ નહીં થાય પણ ભાગાકાર કરવો પડશે. બંને બાજુ 3 વડે ભાગતા. તો 3 વડે ભાગીએ તો શું થાય? 3l/3 = 42/3. તો આ 3 જાય l. હવે 42/3 તો શું થશે? 14 42. l = 40. નેક્સ્ટ બીજું જુઓ. બીજામાં શું છે? તો કે છેદમાં 2 છે. આ છેદના 2 ને દૂર કરવા હોય તો 2 વડે આ પદને શું કરવું પડે? ગુણાકારમાં લેવું પડે. એટલે બંને બાજુ 2 વડે ગુણતા. તો જોઈએ b/2 × 2 = 6 × 2. જે પ્રક્રિયા ડાબી બાજુ કરો તે જ સેમ પ્રક્રિયા જમણી બાજુ કરવાની. એટલે આ 2 નીકળી જશે. તો b = 6 × 2 એટલે તો કે 12. કેટલા વધે? 12. જેને મજા આવે એવું. એકદમ સરળ છે પણ તો એકદમ સરળ છે. સેમ એવું જો છેદમાં કોણ છે? 7. છેદમાં 7 છે. તો હવે શું કરવાનું? 7 વડે ગુણાકાર કરશું. બંને બાજુ 7 વડે ગુણતા. તો p/7 × 7 = 4 × 7. આ 7 જશે તો વધશે કોણ? તો કે p. 7 × 28. p = 28. મજા જ આવશે તમને, આમાં મજા જ આવશે. ચાલો હવે અહીંયા કોણ ગુણાકારમાં છે? તો કે 4. તો શું કરશું? બંને બાજુ 4 વડે ભાગતા. બંને બાજુ 4 વડે ભાગતા. જોઈએ 4x/4 = 25/4. 4 ગયા તો વધશે x = 25/4. અહીંયા છેદ ઉડતા નથી, દશાંશમાં આવશે પણ છેદ ન ઉડતા હોય તો નો પ્રોબ્લેમ. 25/4 રાખશો તો પણ ચાલશે. 25/4 રાખશો તો પણ ચાલશે જ. હાલો હવે જુઓ બંને બાજુ છેદમાં છે પણ ખાસ એક ધ્યાન રાખો, આપણે ચલને એકલો કરવાનો છે. એટલે આપણે ચલ વાળું પદ આ જ વિચારવાનું છે. આ બાજુ કઈ વિચારવાનું જ નથી, કારણ કે એ બાજુ ચલ છે નહીં. એટલે ચલ આગળના પદને વિચારવાનું થતું નથી. તો અહીંયા છેદમાં 3 છે. કોણ છે? છેદમાં 3. તો શું કરવું પડશે? તો કે બંને બાજુ 3 વડે ગુણતા. તો આલો ગુણાકાર કરીએ. z/3 × 3 = 5/4 × 3. આ 3 જશે. 5 તેરી 15/4. તેથી z = 15/4. 15/4. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્લસ હોય તો માઈનસ કરવા, માઈનસ હોય તો પ્લસ કરવા, ગુણાકારમાં હોય તો ભાગાકાર કરવો અને ભાગાકારમાં હોય છેદમાં હોય તો ગુણાકાર કરવો. એટલે સરળતાથી આપણે ચલને મુક્ત કરી શકીએ, ચલને એકલો કરી શકીએ. એક્ઝામ્પલ નંબર 3 પણ આવું જ કંઈક છે. એક્ઝામ્પલ નંબર 3 પણ એવું છે એટલે એની રકમ લખેલી છે નહીં, પણ તમે એની રકમ જુઓ તો એમાં તમને ચલની બાજુમાં 2 પ્રક્રિયાઓ દેખાય છે. ગુણાકારની પ્રક્રિયા અને એક સરવાળા બાદબાકીની પ્રક્રિયા. ગુણાકારની પ્રક્રિયા, ભાગાકારની પ્રક્રિયા અને સરવાળા બાદબાકીની 2 પ્રક્રિયાઓ છે. તો અહીંયા આપણે બે સ્ટેપમાં જવું પડશે. 2
સ્ટેપમાં જવું પડશે. પહેલા સ્ટેપમાં શું કરશું તો કે જે સંખ્યા અલગ પડેલી છે એને આપણે દૂર કરશું. તો અહીંયા -2 છે તો શું કરશું પગલું 1 સ્ટેપ 1. સ્ટેપ 1 માં આપણે શું કરશું તો કે બંને બાજુ 2 ઉમેરતા અહીંયા થશે 3n - 2 + 2 = 46 + 2. આ 2 છે તો વધે શું કોણ 3n = 48. હવે આપણે શું કરશું તો કે 3n 3 છે n સાથે ચલ સાથે ગુણાકારમાં છે. 3 છે એ ચલ સાથે ગુણાકારમાં છે તો શું કરશું બંને બાજુ 3 વડે ભાગતા. બંને બાજુ આ પગલું 2 બંને બાજુ 3 વડે ભાગતા શું થશે 3n/3 = 48/3. therefore n = શું થશે 16 તેરી 48. n કેટલા આવ્યા 16. ખાસ બાળકો જુઓ પહેલું સ્ટેપ આપણે શું કર્યું તો કે બંને બાજુ 2 ઉમેર્યા. બીજું સ્ટેપ આપણે શું કર્યું તો કે બંને બાજુ 3 વડે ભાગાકાર કર્યો. સેમમાં પહેલું સ્ટેપ શું કરશું તો કે સાહેબ બંને બાજુથી આ 7 ને દૂર કરવાનું એટલે કે 7 બાદ કરતા. બંને બાજુથી 7 બાદ કરતા તો શું થશે 5m + 7 -7 = 17 - 7. બંને બાજુ 7 બાદ કરતા એટલે આપણે અહીંયા વધશે આપણને 5m બરાબર 17 માંથી 7 જાય તો 10. હવે બીજું સ્ટેપ આપણે શું કરશું તો કે બંને બાજુથી 5 વડે ભાગતા. બંને બાજુને 5 વડે ભાગતા. બંને બાજુ 5 વડે ભાગતા. બંને બાજુ 5 વડે ભાગતા તો શું થશે 5m/5 = 10/5. 5 ગયા તો m = 5 × 10. m નો જવાબ કેટલો આવ્યો 2. નેક્સ્ટ ત્રીજો દાખલો જુઓ. પહેલું શું કરશું સ્ટેપ તો કે પહેલા છેદના 3 છે એને હટાડો. છેદમાં જે 3 છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરશું. હવે છેદમાં 3 છે એટલે કે ભાગાકારમાં 3 છે તો શું કરશું ગુણાકાર કરશું. બંને બાજુ ને 3 વડે ગુણતા. બંને બાજુને 3 વડે ગુણતા શું થશે 20p/3 × 3 = 40 × 3. 3 જશે એટલે વધશે આપણી પાસે 20p બરાબર 120. હવે શું કરવાનું છે તો કે p સાથે 20 છે ગુણાકારમાં છે. p સાથે 20 છે ગુણાકારમાં છે તો બંને બાજુ 20 વડે ભાગતા. બંને બાજુ 20 વડે ભાગતા તો જો 20p/20 બરાબર 120/20. તેથી p = 20 × 120. તો આ દાખલો કોને કરવાનો હોય સાહેબ કે અમે કરી નાખશું. તમારે કરાવવાની જરૂર છે નહીં. આ તમારે દાખલો જાતે કરવાનો છે. એક્ઝામ્પલ નંબર 4 નીચે આપેલા સમીકરણનો ઉકેલ. તો ભલે આપણે અગાઉ જે સ્ટેપ શીખી ગયા છે એ સ્ટેપ તો લખવા જ જોશે. ભલે સમીકરણ ઉકેલવાનું છે પણ એ સમીકરણ ઉકેલવાની રીત આપણે પહેલો બીજો અને ત્રીજો દાખલો જે ભણ્યા છીએ એ દાખલા મુજબ હાલવાનું છે. તો અહીંયા શું છે જુઓ 10p = 100. તો પહેલું સ્ટેપ આપણો શું થશે તો કે બંને બાજુ 10 વડે ભાગતા. બંને બાજુ 10 વડે ભાગતા તો બંને બાજુ 10 વડે ભાગીએ તો શું થાય therefore 10p/10 = 100. આ 10 અહીંથી ઉઠશે તો અહીંયા વધશે કોણ તો કે p = 10. p = 10. આ જે
આગળના દાખલા હતા એમાં અલગથી પૂછેલું હતું, આપણે અહીંયા 10 આવવાનું છે, તો હવે એના પછીનું જુઓ, તો એમાં પહેલા શું કરવાનું, તો કે 10 વડે ભાગવાના, તો કે નહીં, પહેલા આ 10 ને દૂર કરવાના, એટલે બંને બાજુ થી 10 બાદ કરતા તો બંને બાજુથી 10 બાદ કરીએ એટલે શું થાય, +10 -10 = 100. આ 10 બાદ થાય એટલે શું વધે, તો કે 10p = 90. 10p = 90. આને આપણે સાઈડમાં લખી નાખીએ, p/4 = 5. આપણી કેટલામી રકમ છે, તો કે c રકમ છે. હવે શું કરવાનું છે, તો કે બંને બાજુ 10 વડે ભાગતા, therefore 10p/10 = 90/10, therefore p = 9. એકદમ સરળ છે. હવે એવી જ રીતે આ દાખલો અહીંયા આપણે કરી લઈએ, p/4 = 5. તો શું કરશું, તો કે છેદમાં 4 છે, તો બંને બાજુ 4 વડે ગુણતા, તો શું થાય, p/4 × 4 = 5 × 4 જશે, p = 20. કેવા મજા આવે એવા દાખલા ચાલે છે, મજા જ આવે છે ને બાળકો? હા. હવે એના પછીનો દાખલો જુઓ, ડી. શું કીધું છે, છેદમાં 3 છે. સાથે સાથે બીજું એક વિચારવાનું છે કે માઈનસની નિશાની છે. કેવી નિશાની છે? માઈનસની. તો અહીંયા આપણે પહેલા અહીંયા ખાસ જુઓ, અહીંયા માઈનસની નિશાની છે. આ માઈનસની નિશાની છે, તો આ પદને આપણે 3 વડે ગુણવાને બદલે કેને વડે ગુણશું ખબર? બંને બાજુ -3 વડે ગુણતા. ખાસ જુઓ, ખાસ દાખલો પૂરો થશે એટલે તમને અંદાજો આવી જશે કે શું થાય છે પરિસ્થિતિ. -3 વડે ગુણીએ એટલે શું થાય, -p/3 × -3 = 5 × -3. આ 3 અહીંયા જશે અને માઈનસ શું થઈ જશે, પ્લસ. શું થઈ જશે, પ્લસ. આપણે ઉકેલ હંમેશા પ્લસમાં લેવાનો છે, ચલ હંમેશા ધન હોવો જોઈએ. તો અહીંયા ગુણાકાર કરીએ આપણે, 5 તેરી 15 પ્લસ માઈનસ 5 તેરી 15, તો p = શું આવે છે, -15. p = શું આવે છે, -15. સેમ દાખલો અહીંયા જુઓ, પહેલા શું કરશું, તો કે 4 વડે ગુણશું, બંને બાજુ 4 વડે ગુણતા, therefore 3p/4 × 4 = 6 × 4. ના 4 જશે તો આપણી પાસે વધ્યું 3p = 24. હવે આને અહીંયા લઈએ, અહીંયા શું છે જુઓ, p સાથે 3 ગુણાકારમાં છે, તો આપણે શું કરવું પડશે, 3 વડે ભાગતું, બંને બાજુ 3 વડે ભાગતા. બંને બાજુને આપણે 3 વડે ભાગીએ તો શું થાય, તો કે 3p = 24. બંને બાજુ કેટલા વડે ભાગીએ છીએ, 3 વડે. કેટલા વડે ભાગીએ છીએ, 3 વડે, તો p = 8. અહીંયા જુઓ, 3s = -9. 3s = -9. 3 છે s સાથે ગુણાકારમાં છે, તો આપણે શું કરશું, તો બંને બાજુ 3 વડે ભાગતા. શું થશે જુઓ, 3s/3 -9/3, therefore s = 9/3 = 3. s = -3. હવે પછીના જે દાખલાઓ છે એટલે કે g h i એ દાખલાઓ આપણે થોડીક જુદી રીતે કરવાના છીએ. આવું ન લખતા સરળ રીતે કરવાના છે કે જે રીતે આગળ જતા
તમે મોટા ધોરણોમાં જશો ત્યારે એ રીતનો ઉપયોગ કરવાનો છે. એટલે બંને રીતો આપણે શીખી લઈએ. હાલ પૂરતી તમારે આ રીતનો જ ઉપયોગ કરવાનો છે, પણ સાથે સાથે નવા દાખલાઓમાં આપણે સમીકરણ ઉકેલવાની સરળ રીત પણ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 4 ના બાકીના 6 દાખલા છે એ તમે જ્યારે આગળના ધોરણમાં જોશો ત્યારે જે સમીકરણ ઉકેલવાની રીત છે તે રીતે હું કરાવું છું. બંને રીતમાં પ્રક્રિયા એક જ છે, માત્ર સ્ટેપ ઘટી જાય છે. અહીંયા માત્ર સ્ટેપ ઘટી જાય છે. આ માત્ર તમારી જાણકારી માટે છે. બાકી આ 3 અને 3 6 દાખલા તમે જ્યારે નોટમાં ઉતારો ત્યારે આગળની રીતે જ ઉતારવાના છે. આગળ જે પ્રક્રિયા કરી તે જ રીતે નોટમાં ઉતારવાના છે. માત્ર અત્યારે તમને નવું શીખવા મળે તે હેતુથી અહીંયા આ પ્રક્રિયા કરવામાં આવે છે. હવે જુઓ પહેલો દાખલો જુઓ. આપણને રકમ આપેલી છે 3s + 12 = 0. તો પહેલા આપણે સરવાળા બાદબાકીમાં જે સંખ્યા હોય એને દૂર કરવાના પ્રયત્ન કરીએ. તો અહીંયા +12 છે, એને આ બાજુ લઈ આવીએ તો શું થાય? તો કે પ્લસ હોય તો માઈનસ થાય. therefore 3s = -12. હવે આ 3 છે s સાથે ગુણાકારમાં છે. 3 છે એ s સાથે ગુણાકારમાં છે. ડાબી તરફથી જમણી તરફ આવે એટલે ક્યાં જાય? તો કે ગુણાકારમાં હોય એ પદ સાહેબ ભાગાકારમાં જાય. ગુણાકારમાં હોય એ પદ ક્યાં જાય? ભાગાકારમાં. therefore s = -4. s = -4. સેમ પ્રોસેસ, બંનેમાં પ્રક્રિયા સમાન છે, માત્ર અહીંયા રીત જુદી છે. ચાલો એના જેવો બીજો દાખલો પણ કાળજી લેવાનો. 3 × s છે, 3s એટલે. તો અહીંયા શું થશે? આ 3 છે એ s સાથે ગુણાકારમાં છે. 3 છે એ s સાથે ગુણાકારમાં છે. ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે ગુણાકારમાંથી ક્યાં આવશે? તો કે ભાગાકારમાં. therefore s = 0/3. હવે 0/3 કરો તો જવાબ શું મળે? તો કે સાહેબ 0 જ મળે. therefore s = 0. next 2q = 6. 2q = 6 એટલે 2 છે q સાથે ગુણાકારમાં છે. જમણી તરફ જશે એટલે ક્યાં આવી જશે? તો કે ભાગાકારમાં આવી જશે. 6/2 = તો કે 3. છે ને મજા આવે એવું? કોઈ પણ જાતનું લખાણ કરવાનું છે નહીં, પણ તમારે આ સમજૂતી મેળવવાની છે. જ્યારે તમે નોટમાં લખો ત્યારે આપણે આગળ જે રીતે દાખલાઓ કર્યા છે તે જ રીતે બંનેમાં પ્રક્રિયા સેમ જ થાય છે. હવે અહીં 2q - 6 = 0. તો આ -6 છે ઉપડી અને આ બાજુ જાય તો શું થઈ જશે? પ્લસ. 2q = 0 + 6. therefore 2q = 6. હવે આ 2 છે q સાથે ગુણાકારમાં છે. 2 છે q સાથે ગુણાકારમાં છે. જમણી તરફ જશે એટલે ક્યાં જશે? તો કે ભાગાકારમાં જશે. therefore q = 3. સેમ એવું જ અહીંયા +6 છે, ઓલી બાજુ જશે તો કે -6 થશે. therefore 2k = -6. 2 છે k સાથે ગુણાકારમાં છે, ઓલી બાજુ જશે તો ભાગાકારમાં જશે. therefore k = શું મળે છે આપણને? તો કે -3. એવો જ બીજો દાખલો 2q આ +6 છે એ જમણી તરફ જશે એટલે કેવા થશે? -6. 12 માંથી 6 જાય તો કે 6. આ 2 છે q સાથે ગુણાકારમાં છે, જમણી તરફ જશે એટલે ક્યાં જશે? ભાગાકારમાં. therefore q = 3. હવે જો આ બધા જ દાખલાઓ કઈના એ દાખલાઓમાં કંઈક સામ્યતાઓ તમને દેખાય છે. જો બરાબરની નીચે જ બરાબરની નિશાની આવે એવા પ્રયત્ન કરવાના છે. તેથીના 3 ટપકા કરવાના છે. આ બધું જ ખાસ જોજો. ચોકસાઈપૂર્વક કામ કરશો તો જેટલું ચોકસાઈપૂર્વક તમે કામ કરશો તેટલું તમારે દાખલો સરળતાથી જોવામાં મજા આવશે. જે કોઈ શિક્ષક તમારો દાખલો જોશે તેને તમારો દાખલો જોવાની મજા આવશે.
પણ કીધું એમ કે ચોકસાઈથી કરવાનું છે, બરાબરની નિશાની નીચે બરાબરની નિશાની આવવી જોઈએ.